कार्य से पुलिस वालों की खून दादागिरी से मारा है। स्वतंत्र भारत न्यूज में आपનું સ્વાગત છે। હું હિમાની આપની સાથે। કોલકાતામાં ડોક્ટર સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં રોષનો માહોલ છે। એવામાં ફરી એકવાર ગુજરાતના વલસાડ જિલ્લામાં આવી જે ઘટના સામે આવી છે, જેણે દેશને ફરી હચમચાવી નાખ્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે। પીડિત યુવતીના પિતાના નજીકના મિત્રએ જ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું હતું। 3 વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એસઆઈટી ટીમની રચના પણ કરવામાં આવી। એસઆઈટીની રચના દ્વારા આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીને વાપીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારના લોકોમાં આક્રોશ છે અને વાતાવરણ પણ ગરમાયું હતું। તો શું છે સમગ્ર મામલો તે જોઈએ। કોલકાતા દુષ્કર્મ હત્યાકાંડની શાહીયાલ છુપાઈ નથી, ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ફરી એકવાર 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને ચકચાર મચી જવા પામી હતી। શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકી પર તેના પિતાના મિત્રએ જ નજર બગાડી હતી। આરોપી બાળકીને તેના ફ્લેટના રૂમમાં લઈ ગયો હતો। ત્યારબાદ આરોપી હવસખોરે તેની સાથે યૌન શોષણ કર્યું હતું। પોલીસે જણાવ્યું કે જ્યારે પીડિતાની માતાએ આરોપીને તેની પુત્રી સાથે જોઈ લીધો હતો, ત્યારે આ સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો હતો। બાળકીની માતાને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા યુવક બાળકીને બાથરૂમમાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો। પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તૈયાર કરી થોડાક જ કલાકોમાં નરાધમના હાથમાં હથકડી પહેરાવી દેવામાં આવી હતી। આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા જ ટ્રેનમાં જ મહારાષ્ટ્રમાંથી તેને દબોચી લેવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિત ફાંસીની સજા થાય તે મુજબની કલમો લગાવી ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી છે। કેસની તળિયાચાટક તપાસ માટે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપીની આગેવાનીમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને પોલીસ કર્મીઓની એક એસઆઈટીની રચના પણ કરી હતી અને માત્ર 2 જ અઠવાડિયામાં આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે માટે કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી આરોપીના સંપર્કમાં છેલ્લા 15 દિવસથી આવ્યો હતો। ફરિયાદીની એની સાથે આરોપીની જે બહેન છે એના મારફતે મિત્રતા થઈ હતી। ફરિયાદી આરોપી બંને એકબીજાના મિત્ર જ છે, બંને એકબીજાને ઓળખે છે અને ફરિયાદીએ જ આરોપીને પોતાની કંપનીમાં 15 દિવસ પહેલાં નોકરી લગાવ્યો હતો અને બંને સાથે જ નોકરીએ જતા હતા અને એ બંનેની એકબીજાની ઓળખાણના કારણે જ એણે આ દીકરીની સાથે એકલતાનો લાભ લીધો હતો। આરોપીને તાત્કાલિક પકડી લીધો છે અને ફરિયાદી અને જે દીકરી છે બધાની હાલત સ્વસ્થ છે। 7 અધિકારી કર્મચારીની ટીમ, આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે। વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી 2 વીકમાં આ ગુનાના કામે ચાર્જશીટ કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લા પોલીસે પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી 1 કલાકની અંદર પકડાઈ ગયો છે। ઘણા બધા લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, ઘણા બધા લોકો ગેરસમજ અને ગેરમાર્ગે દોરાયા છે। હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ વ્યક્તિ, મારો ઉમરગામનો વ્યક્તિ કે મારો વલસાડ જિલ્લાનો વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય। દીકરીની તબિયત એકદમ સ્વસ્થ છે, આરોપી પકડી પાડવામાં આવ્યો છે। એસઆઈટીની ટીમ તમામ સાંયોગિક પુરાવા, તમામ વૈજ્ઞાનિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા એકઠા કરીને પ્રોપર એવિડન્સ સાથે ચાર્જશીટ કરશે, જેથી કરીને આરોપીને સખતમાં સખત સજા થઈ શકે। કલમ 65(2) વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ જ કલમનો આની અંદર પોક્સોની કલમ 4, 5, 6, 8 અને કલમ 65(2)ની સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની 3 વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા। દીકરી સાથે દુષ્કર્મની એમની કમ્પ્લેન હતી। તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને
હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રિફર કરવામાં આવી હતી. માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે 65B 65(2) અને એની સાથે સાથે પોક્સોની કલમ 4, 5, 6, 8 મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી. આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી બાતમી આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત, નાસિક અલગ અલગ રેલવે ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી. વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સેંકડો ગ્રામજનોએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. આ ઘટનાથી લોકોમાં રોષ ભરાયેલો છે તો હજારો લોકોના ટોળાએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. બનાવની ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો પોલીસનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. સાથે જ વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને સોશિયલ મીડિયામાં ચાલતી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ નહીં રાખી અને અફવાથી દૂર રહેવા લોકોને અપીલ પણ કરી હતી.